સોજી પોલીસની ટીમે વિપુલ માત્રામાં એમડી ડ્રગ્સનો જે જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। વડોદરાના ભૂતળી ઝાપા વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ સાથે વાત કરીશું। સર, કેટલો જથ્થો છે અને કેટલા આરોપી છે? થોડા જ સમયમાં વિગતો પોલીસ તરફથી આપવામાં આવશે। હાલ આરોપીને અટકાયતમાં લઈને વધુ આગળની જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। એસઓજી પોલીસે ભૂતળી ઝાપા વિસ્તારમાંથી એક વ્યક્તિને વિપુલ માત્રામાં ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે અને એમડી ડ્રગ્સનો જે વિપુલ માત્રામાં જથ્થો છે તે પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે। એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે। સર, કેટલો જથ્થો છે અને કેટલા આરોપી છે? બધા આવી જાઓ, શાંતિ, થોડુંક ડિસ્ટન્સ। આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી વડોદરા શહેરના ખત્રીપોળના નાકે હાથીખાના વિસ્તારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડેલ છે। આરોપીનું નામ છે ગુલામ હૈદર રફીક અહેમદ શેખ અને આરોપી પાસેથી આપણે 221 ગ્રામ જેટલો એમડીનો વિપુલ માત્રામાં જથ્થો પકડ્યો છે। ટોટલ જે મુદ્દામાલની કિંમત છે એ 22 લાખ રૂપિયા જેવી થાય છે આશરે, અને હાલ આગળની તપાસ ચાલુમાં છે। એ આગળની તપાસ હાલ ચાલુમાં છે। હજુ આપણે સ્થળ ઉપર છીએ, પ્રાથમિક તપાસ આપને આપશું। ના, હાલ અમે એક આરોપી અટક કર્યા છે। 22 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે પોલીસે આજે આરોપીને ઝડપી પાડ્યો છે। એસઓજી પોલીસની ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને હવે એસઓજી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવશે। આરોપી શેખને પોલીસે વિપુલ માત્રામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। ચોક્કસ બાતમીના આધારે જે હાથીખાનાની ખત્રી પોળ કહેવાય છે તે ખત્રીપોળના નાકા પર આવેલી આ જે બિલ્ડિંગ છે, 3 માળાની બિલ્ડિંગ ના 3જા માળેથી આ જે આરોપી છે તે પોલીસે પકડી પાડ્યો છે અને આ જે આરોપી છે તે આરોપીને હવે અટકાયત કરીને એસઓજી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવશે। પોલીસ દ્વારા જે મુદ્દામાલ છે તે પણ સીઝ કરવામાં આવ્યો છે। એફએસએલની મદદ લઈને આ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે। આ જે રેડ છે તે ગરનાળા પોલીસ ચોકી પાસે જે શ્રમ કલ્યાણની ઓફિસ આવેલી છે તેની સામે આવેલા નસીર બિલ્ડિંગ ખાતે કરવામાં આવી છે અને લગભગ 22 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે એમડી ડ્રગ્સનો તે પોલીસે ઝડપી પાડ્યો છે। ચોક્કસ બાતમીના આધારે આ જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે અને હવે આ એમડી ડ્રગ્સના જથ્થાને એસઓજી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં આગળ કાયદેસરની જે કાર્યવાહી છે તે એસઓજી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। આ એક મોટી સફળતા પોલીસને મળી હોય તેમ કહી શકાય। 22 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એસઓજીની ટીમે જે એમડી ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે। નસીર બિલ્ડિંગના 3જા માળેથી આ જે મુદ્દામાલ છે તે પોલીસે આરોપી સાથે ઝડપી પાડ્યો છે।